એકદમ હેલ્ધી અને ટેસ્ટી આજે આપણે સરગવાની કઢી બનાવવાના છીએ। આજે આપણે બનાવવાના છીએ સરગવાની કઢી। તેના માટે મેં અહીંયા સરગવો, 1 વાટકી છાશ, મીઠા લીમડાના પાન, 2 ચમચી જેટલી આદુ, લસણ, મરચાંની પેસ્ટ, 2 ચમચી જેટલો ચણાનો લોટ લઈ લીધો છે। સરગવાને આપણે આ રીતે કટ કરીને સાફ કરીને લઈ લઈશું। આ રીતે આપણે સરગવાને કટ કરી લેવાનો છે। હવે આપણે એક તપેલીમાં 2 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું। તેમાં આપણે સરગવો એડ કરીશું। તેમાં આપણે અડધી ચમચી જેટલી હળદર અને થોડું મીઠું એડ કરીશું। 5 થી 6 મિનિટ સુધી આપણે સરગવાને બફાવા દઈશું। હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને સરગવાને આપણે લઈ લઈશું। સરગવાના પાણીને આપણે કઢી બનાવવા માટે યુઝ કરવાનું છે। હવે આપણે એક વાટકામાં આપણે 1 વાટકી છાશ એડ કરીશું અને 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું। તેને આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે જે સરગવાનું પાણી વધેલું હતું તે 1 વાટકી એડ કરીશું। તેને આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે એક કડાઈમાં તેલ લઈ લઈશું। તેલ ગરમ થઈ જાય તે પછી આપણે જીરું એડ કરીશું, 1 ચપટી જેટલી હિંગ, મીઠો લીમડો અને સૂકા મરચાં, આદુ લસણની મરચાંની પેસ્ટ એડ કરીશું। તેને આપણે થોડું શેકાવા દઈશું। ત્યાર પછી આપણે જે ચણાના બેટરનું રેડી કરેલું હતું તે લઈ લઈશું। તેને પણ આપણે મિક્સ કરી દઈશું। ત્યાર પછી આપણે કઢીના મસાલા કરીશું। તે માટે મેં અહીંયા ગોળ, 1 ચમચી જેટલો ગરમ મસાલો, 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલું ધાણા જીરું લઈ લીધું છે। તેને આપણે એડ કરી દઈશું। હવે આપણે મિક્સ કરી લઈશું। એકદમ પરફેક્ટ રીતે આપણે મિક્સ કરવાનું છે। તમે જોઈ શકો છો આપણી કઢી ઠીક થવા લાગી છે। ત્યાર પછી આપણે તેમાં સરગવો એડ કરી દઈશું।
તેને પણ આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે કઢીને ઉકળવા દઈશું. હવે આપણી કઢી ઉકળી ગઈ છે. ત્યાર પછી આપણે ઉપરથી ધાણા એડ કરીશું અને ગેસને બંધ કરી દઈશું. આપણી કઢી રેડી થઈ ગઈ છે.